તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગમાં. તો આજનો આપણો વિડીયો અત્યારે જો શોપ ઉપર જવાનું તો તમને ખબર છે જવાના પણ દરરોજ આપણે દુકાન ખોલવા જવાનું હોય. અત્યારે જો જઈએ છીએ દુકાનેથી અત્યારે તો 3 એડ પ્રમોશન છે. કેટલા? 3. એટલે એ કોની યાર? યોગેશભાઈ. હમણાં દુકાન ખોલીને સીધો જાય કારગિલ ચોક, ત્યાંથી હું યોગેશભાઈ 2 એડ પ્રમોશન માટે નીકળી જાઉં. ક્યાં ક્યાં એડ પ્રમોશન છે, પછી ત્યાં ક્યાંય રસ્તાની અંદર આ રીતે જગ્યા આવે છે કે હારા આશ્રમ જે આવતું હોય બધું વિડીયો અંદર લેવાનું. તમે બન્યા રહેજો. હાલો તે અત્યારે જઈએ. અત્યારે જો સવારના પોરની અંદર જો અત્યારે દુકાન ખોલી નાખી છે અને અત્યારે જો દુકાન ખોલીને દેવપતિ કરીને બેસી ગયો છું. અત્યારે હવે હું ને યોગેશભાઈ 2 નીકળી જશે. વિચારે એક એડ પ્રમોશન સવારના પોરનું છે, વિચાર નીકળી જાવ. અત્યારે આપણે જો સાગરના નાકાથી રચનાવાળા રોડ ઉપર છે અમે 2 અને અત્યારે ધીમે ધીમે મેં કીધું જો વરસાદ અત્યારે સવારના પોરની અંદર પડ્યો હતો. અત્યારે મેં વરસાદ ધીમો છે ત્યારે નીકળી જાય. અત્યારે જો આ બાજુ રસ્તાની અંદર કેટલું ટ્રાફિક. અત્યારે સુરતની અંદર તો ટ્રાફિકની વાત જ જવા જોઈએ. એટલું ટ્રાફિક તો ધોમ ટ્રાફિક છે અહીંયા. જો એક તો બાજુ મેટ્રોનું કામ હાલે અને એક બાજુ આખા ટ્રાફિક. આમ તો જો આમ કેટલું વાહન. પછી અમે પગી અહીંયા એડ પ્રમોશન કરવા હતું. ત્યાં બંસીધરની અંદર બેકરી છે કે જ્યાં અત્યારે આપણે એક એડ પ્રમોશન કરવાનું છે. આમ તો જો બધું નમકીન અહીંયા 80 રૂપિયાનો કિલો ફરાળી ચેવડો મળે એવી એક ઓફર મૂકવાની હતી. તો એ માટે અત્યારે જો યોગેશભાઈ ને એ ભાઈ સમજાવે છે ને યોગેશભાઈ સમજીને એ રીતની એડ બનાવે છે. હું બેઠો જોતો હતો ને મેં કીધું હું તે વિડીયો બનાવી નાખું. મેં કીધું કે કઈ રીતનો તમને લોકોને સમજાવું કે અહીંયા આ રીતની આપણે એડ બનાવવાની છે. પછી હું ને યોગેશભાઈ 2 નીકળી ગયા છે. અત્યારે અમારે જવાનું છે અહીંથી વેલંજા માટે. તો મેં કીધું હાલો અત્યારે નીકળી જાય. અહીંયા જો આ બસ સાઈડની અંદર રાખીશ કેમ કે લાગી ગયું છે અત્યારે લાલ સિગ્નલ લાગી ગયું છે 16 સેકન્ડનું. હવે મેં આજે અમરોલીનો છાપરા પઠા રોડ. ઉમરોલીનો છાપરા પઠા રોડ. આ રોડ ઉપર તમે ફ્લેટ જોતો હોય તો 22 લાખ રૂપિયામાં આલા 3 ફ્લેટ મળી જાય. મકાનની શોધ હોય તો આવી જાય. સુવર્ણ જ્ઞાતિ કોઈ પણ વ્યક્તિ સુવર્ણ જ્ઞાતિ માટે સુવર્ણ તક. વાહ. આ બધા નેશનલ હાઈવે. અહીંથી આપણે ક્યાં મોટા વરાછા જવાનું છે? વેલંજા. અત્યારે અમે નીકળી ગયા છીએ વેલંજા તરફ જવા માટે. અત્યારે જો પાછળની બાજુ તમે જોઈ શકો છો ને આમ તો જો મેહુલે માંડ્યા છે મંડાણો. હા વરસાદ અંધેરો એટલે વાત જવો. આ તમે સ્ક્રીન ઉપર જોવો છો ને આ સરકારની આવાસ યોજનાના બંગલા છે. અરે બાકી આમ પોતાનો બંગલો હોય એવું લાગ્યો. ફિલિંગ જ આખી અલગ આવે. પોસાડ આવાસ મોસાળ. આજુ પોસાડ ફાઈટ છે તો અહીંથી લગભગ વેલંજા કેટલું થતું છે? અહીંયાથી થાય 12 કિલો. 12 કિલોમીટર. અમને રસ્તામાં જોવા મળી ગયું છે એક અલગ જ પૂતળો. આમ તો જુઓ તમે. અત્યારે અમે જય દ્વારકાથી ટી સ્ટોલની અંદર હોલ્ડ લીધો છે. મિત્રો આજે આપણે આવી જશે ફરીથી વેદાંત સર્કલ અને તમે જોવો છો અહીંયા થઈ ગયું છે ફૂલ ટ્રાફિક ને લેલમ ને ટ્રક ને થઈ ગયા. આમ જોવો મોટી જબર લાઈન. આ ટ્રાફિક તો જુઓ કેટલું ટ્રાફિક છે. ઓ પણ આપણે રંગોલી ચોકડીથી આંબે ચોકડી જઈએ. હા આ રસ્તો છે રંગોલી ચોકડીથી રાજ હોટલ. હા રાજ હોટલથી નેશનલ હાઈવે 48 આપી જાય. હાઈવે જરૂરી ધામ આવે છે. શનિવારે હરેક વ્યક્તિઓને 100% આવવાય. એટલે નાસ્તાનું કેન્દ્ર છે. તમને ભેટ બતાવું. ટેમ્પલ છે, મંદિર છે ને. હા મંદિર છે જરૂરી. હા હા બધા વ્યક્તિઓ આવતા જ હોય. તમને જ્યારે સમય મળે ત્યારે શનિવારે તો ખાસ હોય. તો આપણે આજે બધા દર્શક મિત્રો છે ને આપણે મંદિરો માટેનું આપણે કીધેલું છે કે ટેમ્પલ બ્લોક બધા પકાવશે. અત્યારે જો આપણે ત્યાં થયું છે એટલે થોડું બતાવો દે કે કેવું મંદિર છે. આપણે જોયું તો તમને રાત સુધી બન્યા અત્યારે અમે નીકળી ગયા છે. હજી તમને બીજી એક સરપ્રાઈઝ દેવાની છે.
સરપ્રાઈઝ આપણે બોલતા મેં તમને એકવાર લાઈવ ની અંદર કહી દીધું હતું તમને સરપ્રાઈઝ દેવાની છે અત્યારે એ માટે આપણે કામરેજ આવી છીએ તમે જોયા કરજો થંબનેલ ઉપરથી તમને અંદાજો આવી જ ગયો છે કે આપણે અત્યારે કામરેજ શું લેવા માટે જઈએ છીએ આ ગેટ જે છે ને થોડું ગામનો છે અહીંયાથી જવાય અંદર ઘણું છે ને અહીંયાથી લગભગ 2 કિલોમીટર છે હા બહુ શાંતિમય વાતાવરણ હોય છે જ્યારે બહુ જિંદગીમાં ભાગદોડ વધી જાય ને ત્યારે અડધી કલાક પહેલા અહીંયા આ તરફના ખાલી આ મેન હાઈવે એમ ને હા હા મોટો બધા ફૂલ તૈયારી વાળા છે આજે મિત્રો આપણે આવ્યા છીએ કામરેજની અંદર આવેલા ભૈરવ મંદિરે આ મંદિરનો અતિ પૌરાણિક મંદિર છે અને બહુ એમનો જૂનો ઇતિહાસ છે આ આપણી પાવનદાસ લોગ યુટ્યુબ ચેનલની અંદર આમનો ટૂંક જ સમયની અંદર લોંગ વિડીયો જે ફૂલ માહિતીવાળો આવશે આ મંદિર એ સતયુગ વખતનું મંદિર છે આમની કથા બહુ જ પૌરાણિક છે અને એકવાર જાણવા જેવી આ મંદિર તાપીના કાંઠે આવેલું છે જે શાંતમય વાતાવરણ અને અહીંયા એકવાર અવશ્યથી વિઝિટ કરાય એવું મંદિર છે અહીંયા આવીને આપણને શાંતિનો અનુભવ થાય છે અહીંયા એક નહીં પણ 2 થી 3 મંદિર આવેલા છે ભૈરવ ગામની અંદર એક ભૈરવી માતાજીનું પણ મંદિર આવેલું છે જેમની આપણે વિઝિટ કરી નથી પણ થોડા દિવસોની અંદર આપણે એ મંદિરની પણ વિઝિટ કરી લઈશું પણ તમે આ વિડીયો આની પછીનો જે આવે તે જોવાનું ભૂલશો નહીં અમે અત્યારે જો દર્શન કરીને હવે પાછા નીકળી જશે કામરેજ બાજુ અહીંથી ઉયા જાય એમાં વાડીઓ એટલે વાત છે ગામડા ટાઈપ છે આ બધું ગામડું છે મોડલ ગામ રેસિડેન્સી શાંતિથી જીવો છો આ હોય છે અમારે અહીંયા એક પ્રોજેક્ટ આવી જાય એવા આવવાનું એક ગામડું હશે ભાઈ આવો ને ત્યાં તમે આવ્યા નહીં પ્રોજેક્ટ છે કારણ ગામડાની જેમ તમને ફિલિંગ લાગે કાંઈ વાંધો નહીં હાલો મેળા પાછા હાલો હાલતી હાલો યોગી સામાન કરી નહીં હે બોલેર વાળા જાનમાં કહેજો આયાથી મારું ઘર આવી રસ્તો આપણે ખાલી જાય અહીંયા રહેવા જેવી છે સવારનો નાસ્તો કર્યો અત્યારે ફૂલ ભૂખ લાગી હતી સવારનું કંઈ ખાધું નહોતું એટલે અત્યારે અમે સિગ્નેટની સામે અહીંયા નાસ્તાની લારીઓ હતી તો અહીંયા અમે ઘડીક હોલ્ડ લીધો અને અહીંયા હોલ્ડ લઈને અત્યારે જો અમે નાસ્તાની અંદર તો અત્યારે જો વડાપાવ કચ્છી દાબેલી મળે તો એક પહેલાં દાબેલી મગાવી દાબેલી ટેસ્ટ કરી તે મજા આવી પછી ત્યાર પછી એક વડાપાવ પણ મગાવી લીધો આ મજા આવી ગઈ હાલો થી બાય બાય હવે મળશું બીજા વ્લોગ